જુઓ ભાઈ, આ કેરીઓ તમે જોઈ રહ્યા છો, આ ટોટલ બધા ઓબાસી હોય આગળ, બધા ઓબાસી. આપણા સતલાસનાથી ખેરાલુ હાઈવે ઉપર જો ને તમે, સતલાસનાથી ખેરાલુ હાઈવે ઉપર જો એટલે તમને આ પ્રકારના બધા ઓબા એક જગ્યાએ તમને જોવા મળી છે. રોડ ઉપર એ ભાઈ વિતરણે કરી છે કેરીનું આવી રીતે, બરાબર. ભાવ એમનો તમે આવીને પૂછી લેજો, તમને પરવાળા એ પ્રમાણે તમે લેજો. પણ એમનું કહેવું છે કે આ બધા કેસરો આબાદ છે, બરાબર, કેસરો આબાદ છે આ. અને એ કોઈ જગ્યાએ એમ કે કશું આપેલું કે કોઈ એવું રીતે પકવેલી કેરી નહીં, જે ઉપરથી કુદરતી રીતે પાકે ને એ પ્રમાણેની જ કેરીઓ છે. જુઓ આ રીતે હું તમને નજીક લઈ જઈને બતાવું, આવી રીતે જ છે બધી કેરીઓ, કે બધી જ જુઓ આવી રીતે છે. આ જો આ થોડી પાકેલી કેરી છે. આ મેં ખાલી તોડી છે, ઓબા ઉપરથી તોડી આ કેરી. આ તમે જુઓ એક્ઝેક્ટ પાકેલી જ કેરી છે, બરાબર. આ જુઓ હાલ જ આપણે ઓબા ઉપરથી તોડી છે, બરાબર, પાકેલી કેરી છે. આવી રીતે આખા આ બધા બહુ બધા ઓબાસી હોય આગળ. તો ઓર્ગેનિક કેરી ખાવી હોય તો લઈ શકાય હોયથી, કેમ કે બધી ઓર્ગેનિક જ કેરીઓ છે. અમે તો આગળ રોડ ઉપર ગયા એટલે આ ફાર્મ છે જે આ બધી ઓબાવાળી છે આખી, એના બહાર જ એમનું ફાર્મ છે. આવી રીતે આ જો પેલી ત્યાં ગ્રીન કાર્પેટ તમને અહીંથી દેખાય ને, ત્યાં આગળ એમને નાનું આમ શોપ જેવું બનાવેલું છે. તો આગળ એ રહે કેરીઓ આવી રીતે કેરીની પેટીની અંદર 5 કિલો કેરી આપે છે રહે, બરાબર. ભાવ તમે આવીને એમને પૂછી લેજો. તો આગળ એડ્રેસમાં તો અહીંયા ખેરાલુ સતલાસના હાઈવે ઉપર જ, તો આગળ એમનું છે. સતલાસનાથી ખેરાલુ હાઈવે જવા નીકળીએ એટલે બસ સતલાસનાથી 5-1 કિલોમીટર જેવું કે 3-4 કિલોમીટર જેવું છે, બરાબર. આ જો ટોટલી જો કેરીના લુમખા છે, બસ આવી જ કેરીઓ છે અહીં આગળ, મસ્ત છે. બાકી ઉનાળો છે તો ભરપૂર રસ ખો, જેટલો ખવાય એટલો, કેમ કે રસ એ સેહત માટે સારો છે. અને એમાં આવી ઓર્ગેનિક કેરી મળી જાય તો વળી બેટર, કેમ કે હાલના ટાઈમની અંદર દરેક વસ્તુ મળી રહે છે, પણ એ વસ્તુ શુદ્ધ છે કે નહીં શુદ્ધ એ ખાતરી કરવી જરૂરી છે, બરાબર. એટલે સારી કેરીઓ છે અહીંયા આગળ આ લોકો આવી રીતે અહીંયા પાઇપલાઇનથી એમનું પાણી વગેરે આપી અને એનાથી જ થાય છે. બીજી તમને એક પાકેલી કેરી બતાવો અહીં આગળ, જે પાકવાની તૈયારીમાં છે. એવી અહીંયા આગળ જુઓ, આ પાકવાની તૈયારીમાં છે, યલો કલરનું દેખાય છે ને ત્યાં આગળ, સારી છે. અહીંયા આગળ આવી રીતે અહીંયા આંબાને એવું છે બધું, આખું આંબાવાળી છે. નહીં હોય તો કદાચ 100 ઉપર, કદાચ 150 જેટલા આંબા હશે.